હાલ રાજ્યમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના જે સહારોપીઓ છે તેમના પર જે વનકર્મી પર હુમલો કરવાનો કેસ હતો તેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે તેમના પત્ની છે તેના સહિતના સહારોપીઓને જામીન મળ્યા બહાર આવતાની સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા જે સભા યોજવામાં આવી હતી તેમાં ચૈતર વસાવાના પત્ની અને ખુલાસા કર્યા છે સાથે જે ચૈતર વસાવાએ જેલમાંથી શું સંદેશો આપ્યો છે તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ડેડિયાપાડાના રાજપીપળામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે આપણે જોયું કે ચૈતર વસાવાના જે પત્ની છે સાથે સહારોપીઓ હતા તેમને જામીન અરજી મંજૂર થઈ અને તે જામીન પર બહાર આવ્યા છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે। પણ આ બધાની વચ્ચે આજે જ્યારે સભામાં તેમનો વારો આવ્યો સંબોધવાનો ત્યારે તેમણે અનેક ખુલાસા કર્યા છે। સાથે સૌથી પહેલા ચૈતર વસાવાના પત્ની છે તે શું કહી રહ્યા છે, ચૈતર વસાવાએ શું સંદેશ આપ્યો છે તેના પર નજર કરીએ। આજના જન સમાવેશન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સરવડિયા સાહેબ, ઈસુદાન ગઢવી સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે। નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી। આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં વન વિભાગ દ્વારા ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે। ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે। અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા, મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી। કેસને ખૂબ ચલાવવામાં આવ્યો, એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। તમારા દુઆ અને તમારી આશીર્વાદથી જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી। તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે, તમને બધાને સમાચાર આપ્યા છે, બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે। નામદાર હાઈકોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ। ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, આપણને ન્યાય ચોક્કસ મળશે। સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં, સત્યનો હંમેશા વિજય થયો છે। ખૂબ ખૂબ આભાર। તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર। જય આદિવાસી, જય જોહાર।
હવે સવાલ એ છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે? તેમણે કહ્યું છે કે 1 અઠવાડિયામાં આવી જશે, પરંતુ જો કોઈ કાયદાકીય ગૂંચવણમાં જો આ કેસ વધુ ન ફસાઈ જાય તો ચૈતર વસાવા ટૂંક સમયમાં બહાર આવી શકે છે. બાકી જો તેમની મુશ્કેલી વધશે તો આગામી દિવસોમાં હવે ચૈતર વસાવા ક્યારે આવશે, અને જો ચૈતર વસાવા બહાર નથી આવતા તો પછી આદિવાસીઓ અને આમ આદમી પાર્ટી શું નવું કરે છે તેના પર પણ સૌની નજર રહેશે. પરંતુ આશા છે આદિવાસીઓને કે ચૈતર વસાવા ટૂંક સમયમાં બહાર આવશે. અને જે આખો કેસ છે તેને લઈને એવું કહેવું છે કે 2027માં આનું પરિણામ આપવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાના પત્ની સાથે બધાને એવું લાગી રહ્યું છે કે રાજકીય કિન્નાખોરી રાખીને આ કેસ કરવામાં આવ્યો હતો. બાકી અત્યારે જે કેસમાં આખી સુનાવણી થઈ એમાં સહઆરોપી સહિત ચૈતર વસાવાના પત્ની છે એમની ક્યાંય સંડોવણી કે શંકાસ્પદ કામગીરી દેખાઈ નથી. હવે આ કઈ ઘટનાને લઈને, આ કેસને લઈને અને ચૈતર વસાવાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.